સતત ચાલતું, દોડતું અને જાગતું શહેર એટલે હેરિટેજ સિટી અમદાવાદ. જેટલું હેરિટેજ આ સિટી છે એટલી જ યુનિક અને હેરિટેજ છે માણેક ચોકની 80થી 100 વર્ષ જૂની નમકીનની દુકાનો કે જેના સ્વાદના દીવાના આખા ગુજરાતમાં રહેલા છે. ખાસ કરીને દિવાળીમાં અહીંયાથી નમકીન અને ફરસાણની ખરીદી એકદમ ફરજિયાત બની જાય છે. દિવાળીમાં માણેક ચોકની બજાર જાણે જીવંત બની જાય છે. ઘર પરિવાર માટે નમકીન અને ફરસાણની ખરીદી કરવા માટે અહીંયાની બજારમાં ભારે ભીડ જોવા મળે છે. અમદાવાદના માણેક ચોકમાં તંબુ પોલીસ ચોકીની સામે એક નાનકડી એવી દુકાન એટલી યુનિક કે અંદર ખાલી એક જ માણસ ઊભો રહીને કામ કરી શકે અને આ દુકાનમાં વર્ષોથી ચટપટા નમકીનનું થાય છે વહેંચાણ. માણેક ચોકની વ્યસ્ત બજારમાં આ દુકાને અમદાવાદ અને ગુજરાત બહારના લોકો પોતપોતાને સ્વાદ અનુસાર ગમતા નમકીન અને ફરસાણની ખરીદી માટે હાજર થઈ જતા હોય છે. તો ચાલો ત્યારે અમદાવાદીઓના નમકીન પ્રેમનો ઉત્સાહ જાણીએ. આમને ત્યાં આવો એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. કસ્ટમરને કદાચ ભાવ વધારે લાગે તો એ ભાવ બી નથી કરતા અને બેસ્ટ વસ્તુ આપે છે. અને આ દિવસ સુધી એ અને એના પછી એનો સન અત્યારે સંભાળી રહ્યો છે જે અત્યારે 25 વર્ષનો છે, તો એ પણ ક્વોલિટી પ્રિફર જ કરે છે. દિવાળી આવે એટલે તમારે ગમે તેટલી મંદી પૈસા ખિસ્સામાં હોય કે ના હોય, તમે ફરસાણ અને મીઠાઈ તો તમે જરૂર લેશો, કારણ કે ફેમિલીના સેલિબ્રેશન માટે સૌથી સસ્તી વસ્તુ આ છે. બાકી સોનું ચાંદી તો કદાચ મોંઘું થઈ ગયું છે એટલે કદાચ આપણે વસાવી શકીએ કે ના શકીએ, પણ આ વસ્તુ આપણે ખાઈએ પીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે દિવાળીનો તહેવાર ઉજવો. અમારા ઘરમાં તો વર્ષોથી ફરસાણમાં તો એટલા બધા આશિક છે ને, અને સેવદાળ હોય એટલે તો પૂછવું જ નહીં એમ. સેવદાળ અને ડુંગળી સાથે ખાવાની એટલે મહેફિલ જામે એમ. એની રંગબેરંગી આમ એકદમ રંગત જામે એમ. અને મારા સસરા બી અહીંયાથી કેટલા વર્ષોથી લઈ જતા હતા. અત્યારે તો એક્સપાયર થઈ ગયા, 83 યર્સ થયા હતા એમને. પણ અમારા આઝાદ સેવદાળનું તો બહુ જ સરસ ફરસાણ આવે છે અને એટલું બધું સરસ આવે છે ને કે અમારે અમેરિકા પણ પાર્સલ કરવું પડે છે. ફરસાણનું તો બહુ જ મહત્ત્વ છે, કારણ કે એના વગર તો એક જમણ અધૂરું છે અમારા માટે. એ ખમણ હોય, ઢોકળા હોય, પાતરા હોય, નમકીન હોય, એ બધું જ હોય, ચવાણું હોય, એ બધું અમારા જીવનમાં તો બહુ જ અધૂરું છે એમ. પહેલાં ફરસાણ મુકાય, મીઠાઈ મુકાય, પછી બધી વસ્તુઓ મુકાય, એવું છે. ગુજરાતી તરીકે ફરસાણનું ખરેખર મહત્ત્વ છે. જ્યારે બી જમવા બેસો ગુજરાતમાં ફરસાણ વગર કોળીઓ ગળે ના ઉતરે. એ તમે આથી 40 વર્ષ પહેલાં બી જમણવાર લઈ લો, એમાં દાળ ભાત શાક બુંદીના લાડુ અને ફૂલવડી હોય ને હોય જ, કાં તો મોહનથાળ હોય કાં ફૂલવડી હોય ને હોય. એના વગર જમવાનું ભાવે જ નહીં. અને ત્યાંથી આગળ વધતા હેરિટેજ સિટીના મહેકતા માણેક ચોકમાં જૂના શેર બજારની નીચે સરસ મજાની એક હેરિટેજ દુકાન જોઈ કે જ્યાં એક વડીલ અવનવા નમકીન અને ફરસાણનો વેપાર કરતા નજરે પડ્યા. નમકીન અને ફરસાણના ખરીદદારોની ત્યાં પણ સારી એવી ભીડ જામી હતી. એક સમયે અમદાવાદમાં જ્યાં શેર બજારનું માર્કેટ ધમધમતું હતું, ત્યાં હવે ચવાણા અને નમકીનની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. હિન્દુ તરીકે ફરસાણનું બાપ દાદાથી ચાલતું આવ્યું છે. હવે તો એવું નહીં, હિન્દુ નહીં, મુસ્લિમ કે કોઈ પણ કાસ્ટના પર ફરસાણનું નમકીનનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે. ને એમાં જૂના જે શેર બજાર આટલી જૂની પેઢી છે એની તમામ આઈટમો એકદમ ટેસ્ટી, એકદમ બહુ આમ આપણે નાના વિના ચાલેની દિવાળીમાં એવું લાગે છે. એટલે વી નીડ એન્જોય. ફરસાણનું મહત્ત્વ તો જમવામાં ફરસાણ જોઈએ, સ્વીટ જોઈએ. ગુજરાતીમાં એમાં ખાવામાં કોઈ કચાશ ના જોઈએ. બધા પૈસા ગામને આપીએ જ ના આપીએ, આપણી રીતે લાઈફસ્ટાઈલ જીવવાની. હેરિટેજ માણેક ચોકમાં અમારી નમકીન યાત્રાનો અંતિમ પડાવ હતો જૂના શેર બજારની જમણા હાથે આવેલી એક સાંકડી ગલી કે જ્યાં પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અવનવા નમકીન અને ફરસાણનું વેચાણ થઈ રહ્યું હતું. મતલબ આપણા પરંપરાગત પહેલેથી ચાલતું આવ્યું કે નવરાત્રિ જેવી ખતમ થાય ને એવા બધા લેડીઝો હોય કે પછી બાળકો હોય કે એ બધા ઘરે બનાવતા જ હોય. સમજો અત્યારે બધી જગ્યાએ કે આપણો તહેવાર આવે ને એટલે મીઠાઈ છે, ચવાણું, એમાં ચવાણાની અંદર બધા અલગ અલગ જાતના હોય તો એટલી બધી વેરાયટી આવી ગઈ ને કે જેની કોઈ છે નહીં. અને માણેક ચોકરીઓને ઓલ્ડ સિટી છે, એની અંદર બી અત્યારે 2-3 અમુક ફેમસ છે જે વર્ષોથી જે બાપદાદાની પેઢીઓમાંથી આવતા આવ્યા, બરાબર. એનું ચવાણું એક નંબર હોય. તમે આવો, ચાખો અને જુઓ કે એની અંદર કઈ કઈ વેરાયટી છે. બહુ બધી સારામાં સારી ટેસ્ટ છે.
બહુ મજા આવશે. માહોલ તો અત્યારે જે પહેલાં જે હતો ને કે જે અત્યારે શું ઓનલાઈન થઈ ગયું એના લીધે થોડું કટ ઓફ થઈ ગયું. બાકી તમે આવો માહોલ જુઓ, ઓરિજિનલ મજા અહીંયા જ છે ઓલ્ડ સિટીની. બહુ જ મસ્ત. એકવાર ટેસ્ટ કરો ખાલી તમે, બહુ મજા આવશે. ખૂબ સારું મહત્ત્વ છે દર વર્ષની જેમ. આ વખતે માહોલ સારો છે. અમે વર્ષોથી આ પેઢી ચલાવીએ, 70 વર્ષ થઈ ગયા. 1951થી ચાલુ છે અમારી પેઢી. 2 ચેવડા ચેવડો અમારા ફરસાણમાં સારામાં સારો ચાલે છે. મિક્સ ચવાણું છે, 15 જાતની મિક્સ થાય છે અમારા ચવાણામાં. સારું શુદ્ધ તેલમાં બનાવીએ, કોઈ મિક્સિંગ નથી હોતું એમાં. ગુજરાતીઓના ભોજનમાં આમ પણ નમકીન અને ફરસાણનું એક આગવું સ્થાન હોય છે, અને એમાંય દિવાળી જેવો તહેવાર આવતો હોય ત્યારે અમદાવાદીઓ માટે નમકીન અને ફરસાણની ખરીદી માટે માણેક ચોકથી ઉત્તમ જગ્યા બીજી કઈ હોઈ શકે. આવી જ સરસ મજાની સફરના સાથી બનીને સંદેશ સાથે અમે તમને મળતા રહીશું, અને ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.